નમસ્કાર મિત્રો, ફરી એક વખત ટ્રેન્ડિંગ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિશેષ જાણકારી મેળવીશું આ એપિસોડમાં આપણે વાસ્તુ વિશે. કુલદીપભાઈ આપણી પાસે ઉપસ્થિત છે. કુલદીપભાઈ, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કુલદીપભાઈ, જે પ્રમાણે રિયલ એસ્ટેટ અને વાસ્તુ જે બંને અરસપરસ પર એક જે સંબંધ ધરાવે છે, કેવી રીતના અસર કરતા હોય છે રિયલ એસ્ટેટમાં વાસ્તુ? રિયલ એસ્ટેટ જે સબ્જેક્ટ છે એ ઓવરઓલ જગ્યા અને કન્સ્ટ્રક્શન બંનેનું એક સાથે જોડી અને એને એક અર્થ આપવામાં આવ્યો છે. હવે જે ભારતીય હસ્તકલા વિજ્ઞાન છે, જેનો ઉલ્લેખ વેદની અંદર બી થયેલો છે, એમાં બે પ્રકારના વાસ્તુ ડેવલપ કરેલા હતા. એક હતું જગ્યાનું વાસ્તુ અને બીજું જે હતું એ હતું કન્સ્ટ્રક્શન, એટલે કે બાંધકામનું વાસ્તુ. બરોબર. હવે બાંધકામની જ્યારે વાત આવે ત્યારે જગ્યાની સાથે સાથે આર્કિટેક્ચર ડ્રોઈંગ, જગ્યાનો શેપ, જગ્યાનો ફેસિંગ એટલે કે દિશા, આ બધી જ વસ્તુ એક સાથે કમ્બાઈન થતી હોય છે. ઓકે. અને એના માધ્યમથી જ વાસ્તુ અને રિયલ એસ્ટેટનું એક જોડાણ ડેવલપ થતું હોય છે. આની અંદર ઘણા બધા નીતિ નિયમો આગળ લાગુ પડતા હોય છે, પણ એક ઉદ્દેશ્ય જે છે આનું વાસ્તુ અને રિયલ એસ્ટેટનું જે જોડાણનું એ એવું હોય છે કે આરોગ્ય, સમૃદ્ધિ અને સુખકારી જીવન જે તે વ્યક્તિ હોય એને આની અંદરથી પ્રાપ્ત થાય અને સારી રીતે જીવન આગળ એમનું એ જીવી શકે. તો જે પ્રમાણે રિયલ એસ્ટેટનો વ્યવસાય છે, રિયલ એસ્ટેટમાં આપણે સીધી રીતના જોઈએ તો બે વ્યક્તિઓ સંબંધ ધરાવે છે. એક જે ડેવલપર્સ હોય છે અને એક જે પરચેઝર હોય છે. ડેવલપર્સ માટે વાસ્તુ કેટલું જરૂરી છે, કઈ રીતના જરૂરી છે, અને પરચેઝરે વાસ્તુ માટેની કઈ કઈ બાબતો સાઈડમાં ધ્યાન રાખવા જેવી હોય છે? બંનેને જે ધ્યાન રાખવા જેવી બાબતો છે એ ઓલમોસ્ટ સિમિલર હોય છે. સૌ પ્રથમ જો વાત કરીશ તો ડેવલપર જ્યારે જે જગ્યા પરચેસ કરે છે તો જગ્યાનો એક શેપ જે બહુ મોટું મહત્વ ધરાવતો હોય છે. શેપની અંદર ઘણા બધા હોય છે, જેમ કે રેક્ટેંગલ હોય છે, સ્ક્વેર હોય છે, ટ્રાયંગલ હોય છે, રાઉન્ડ શેપ હોય છે, અને અનઇવન શેપ બી આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્લોટ એવા હોય છે કે જે ટોટલી અનઇવન શેપ ના હોય, નિશ્ચિત શેપ ના હોય, ક્યાંય પણ ખૂણો ક્યાંય નિશ્ચિત ના હોય, કાચો આવી જતો. એટલે આની અંદર સૌથી પહેલા તો જે એનર્જી લેવલ છે એ ક્ષીણ થઈ જાય છે. એટલે જે એમથી કે જે તમારો ગોલ છે એ તમારો અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થતો શરૂઆત જોવા મળે છે. બીજી વસ્તુ જો વાત કરીશ તો તમારો જે પ્લોટ છે એની આજુબાજુના જે બી બંને પ્લોટ છે એ બી એટલી જ મહત્વની ભૂમિકા નિભાવતા હોય છે. કારણ કે તમારા પ્લોટની જે સાઇઝ છે, જો એના કરતાં વધારે આજુબાજુના પ્લોટની સાઇઝ હશે તો એક ડેવલપર તરીકે જ્યારે એ વર્ક કરતા હશે ત્યારે એમને સેલ કરવામાં અવશ્ય તકલીફ પડશે. એટલે આજુબાજુના પ્લોટ બી એટલા જરૂરી છે જોવા. સાથે જો વાત કરીશ તો એની સાથે જોડાણ થયેલા જે રોડ છે, પ્લોટની સાથે આપણે જોઈએ છીએ કે સ્ક્વેર કોર્નર ઉપર પ્લોટ હોય તો બે રસ્તા ભેગા થતા હોય છે, ક્યાંક સિંગલ રસ્તો આવતો હોય છે, તો આનું બી એટલું મહત્વ હોય છે. અને એની સાથે જો જોઈશ તો પછી જે જગ્યાના વાઇબ્રેશન પોઝિટિવ છે, નેગેટિવ છે કે કેવા છે, આ બધી જ વસ્તુ આની અંદર ડેવલપર અને જે ખરીદનાર છે એ બંનેને લાગુ પડતી હોય છે. તો ડેવલપર જ્યારે કોઈ જગ્યા પરચેસ કરતો હોય છે તો જગ્યા ધારો કે પસંદ પડી છે અને એને પ્રોજેક્ટ ડેવલપ પણ કરવો છે, તે પ્રોજેક્ટ ડેવલપ કરી પણ દે છે, પરંતુ વેચાણમાં ને એમાં કોઈ જગ્યાએ એને મુશ્કેલી આવતી હોય છે. તો એવા સમયે જે ડેવલપ થઈ ગયેલી જગ્યામાં વધારે મોટા ફેરફાર કર્યા સિવાય ફરીથી વાસ્તુ એપ્લિકેબલ કરી શકાય ખરું? હા, વાસ્તુની અંદર પ્રાધાન્ય આપેલું છે કે તોડફોડ વગર એનું નિરાકરણ કઈ રીતના કરવું. આપણે જેમ વાત કરી કે અનઇવન શેપ છે એટલે તત્વ ઇમ્બેલેન્સ થયું એ નક્કી છે, તો એના કારણથી બી આ બધા પ્રોબ્લેમ્સ જોવા મળતા હોય છે. તો તત્વને બેલેન્સ કરવાની બી પદ્ધતિ વાસ્તુની અંદર ઉપલબ્ધ છે. તો તમે જ્યારે ડિમોલિશ એટલે કે તોડફોડ કર્યા વગર વાસ્તુના પ્રાધાન્ય રાખીને જો તત્વ બેલેન્સ કરી અને એની અમુક રેમેડીઝ હોય છે એનો જો ઉપયોગ કરો તો તમે યોગ્ય પરિણામ અવશ્ય મેળવી શકો છો. તો જ્યારે પરચેઝર કોઈ પ્રોપર્ટી પરચેઝ કરવા જાય છે જે ઓલરેડી ડેવલપ છે, ત્યાં વાસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નથી આવ્યું એ એને ખ્યાલ બહારનો વિષય હોય છે. તો જ્યારે પરચેઝર પરચેઝ કરવા જાય છે તો એને બેઝિક કઈ કઈ વસ્તુઓ ડેવલપ સાઇડમાં ધ્યાન રાખવી જોઈએ? પરચેઝર માટે જો કહીશ તો કદાચ ઓપ્શન બહુ ઓછા થઈ જશે, કારણ કે ઓલરેડી પ્રોપર્ટી જે છે એ પરચેઝ થઈ અને ડેવલપ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયેલી હોય છે. એટલે એમને જો ટિપ્સ બેઝ ઉપર જો વાત કરીશ તો એક એમના ઘરની મેઇન એન્ટ્રન્સ કે નોર્થ છે, ઈસ્ટ છે, વેસ્ટ છે, સાઉથ છે. એક મિથ એટલે કે માન્યતા એવી બી છે કે સાઉથ ફેસિંગ જે ઘર છે એ ક્યાંક ને ક્યાંક હેલ્થ ઇસ્યુઝ, ફાઇનાન્શિયલ લોસ આ બધું આપતા હોય છે. તો બધા જનરલી અવોઇડ કરતા હોય છે, પણ એનું બી સોલ્યુશન અવેલેબલ છે. બીજી વસ્તુ કે સાઉથની અંદર બી જો તમારી એન્ટ્રી હોય તો એમાં બી S2, S3 કે S4 આ એક નંબર છે જેની એન્ટ્રી તમને સાઉથમાં બી પોઝિટિવ પરિણામ આપી શકે છે. એની સાથે સાથે જે આર્કિટેક્ચર ડ્રોઈંગ છે જે તમને બિલ્ડર દ્વારા કે ડેવલપર દ્વારા જે તમને આપવામાં આવ્યું છે, જો એમાં બી તમારો કોઈ વાસ્તુદોષ ડેવલપ થયો છે, તત્વ ઇમ્બેલેન્સ થયું છે,
તો એનું બી નિરાકરણ વાસ્તુના માધ્યમથી થઈ અને એ આગળ સિલેક્શન કરી અને એની અંદર રહેવા જઈ શકે છે. બરાબર. જ્યારે કોઈ પ્લોટ પરચેસ કરતા હોઈએ આપણે કે કોઈ પ્રોપર્ટી પરચેસ કરતા હોઈએ તો કઈ બાબતો ધ્યાન રાખવી કે સારો છે કે આ પ્લોટ કે ખોટો છે, કઈ રીતના ખ્યાલ આવે? અને જો આ પ્રકારેનું કોઈ પણ પરચેસ કર્યા પહેલા કોઈ સારું કન્સલ્ટન્સી લેવું હોય તો યુનિવર્સલ વાસ્તુ કેવી રીતના હેલ્પફુલ થઈ શકે? યુનિવર્સલ વાસ્તુ આમાં હેલ્પફુલ એટલા માટે વધારે થઈ શકશે કે જો તમારા ક્વેશ્ચન સાથે બધી જ વસ્તુ હું જોડી દઉં તો સૌથી પ્રથમ આપણે પહેલાં જ વાત કરી કે એક તો શેપ, પછી એનું ફેસિંગ, એની એન્ટ્રી, એને જોઈન્ટ થતા જે રસ્તા છે એ, આ બધાની સાથે સાથે તમારા પ્લોટની સામે જો ટી પડતો હશે તો એ ટીની અંદર નેગેટિવ ઉર્જા એટલી બધી નેગેટિવ આવશે કે અંદર રહેનારી વ્યક્તિ હેલ્થ ઇસ્યુ, ફાઇનાન્શિયલ લોસીસ, આ બધી જ વસ્તુમાં એ લોકોને અંદર ઇન્વોલ્વ થવું પડશે અને એનું પરિણામ એમના જીવનમાં જોવા મળશે. તો આ નાની, આમ જોવા જઈએ તો બાબત બહુ નાની છે, પણ જો એનું પરિણામ જોવા જઈએ તો એ બહુ મોટું આવી શકે છે. એટલે આવા કેસની અંદર એનું નિરાકરણ કરવા માટે યુનિવર્સલ વાસ્તુ તમને પૂરેપૂરું હેલ્પ કરી ગાઈડન્સ માટે કહેવાય કે એક પરિપક્વતા ધરાવે છે. સાથે સાથે એક ઓથેન્ટિક ને રજિસ્ટર્ડ છે આપણું ફર્મ, એટલે એની સાથે આપણે જે કાર્ય કરી રહ્યા છે એ તમને બધું જ ટ્રસ્ટેબલ અને ઓથેન્ટિક જ ગાઈડલાઇન્સ મળશે. તો પહેલું તો હેલ્પફુલ થવાનો એક આ મુદ્દો હતો. બીજું કે આપણે ખાલી વાસ્તુના માધ્યમથી કામ નથી કરતા. આજે તમારો જે પ્લોટ છે એની સાથે કદાચ બિલ્ડરમાં જોઈએ કે તો 2, 3, 4 પાર્ટનર્સ બી હશે, એ લોકોના સેપરેટ ડેટ ઓફ બર્થ હશે, એ લોકોના સેપરેટ પ્લેનેટ્સ હશે. તો આ બી માધ્યમ એક આની અંદર જોવું અને જાણવું જરૂરી છે. તો આનું બી ગાઈડન્સ તમને યુનિવર્સલ વાસ્તુ પ્રોવાઈડ કરી શકે છે. એટલે વાસ્તુની સાથે સાથે એસ્ટ્રો વાસ્તુ બી આપણે કમ્બાઈન કરી, એટલે એ બી પ્રભાવ જગ્યા પર આપી શકે કે કોણ પરચેઝર છે, કોણ પાર્ટનર છે. આજે એમાં બી જો તમને એક થોડું બ્રીફ કરું તો જે તે પ્લોટ લીધો, આજે દરેક પ્લોટનો એક નંબર હોય છે. હવે એ નંબર તમારી ડેટ ઓફ બર્થ સાથે જો કમ્પેટેબલ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક તમારે લોસ કરાવશે. આઈધર સેલમાં કરાવે, આઈધર પેમેન્ટ સ્ટક કરાવવાના ઇસ્યુ બનાવે, આઈધર લીગલ મેટર કરાવવાના ઇસ્યુ બનાવે. આ બધી વસ્તુ ત્યાંથી શક્ય છે. જ્યારે ઘણી વખતે આપણે જોતા હોઈએ છીએ કુલદીપભાઈ કે કોઈ એક સાઇટ ડેવલપ થઈ ગઈ છે, ખૂબ સારું લોકેશન છે, ડિમાન્ડેડ પ્રોપર્ટીઝ છે, પરંતુ ત્યાં પણ વેચાણમાં કે એમાં ઘણી વખતે ચેલેન્જીસ આવતી હોય છે ડેવલપર્સને. તો આમાં વાસ્તુ દોષ અસર કરતો હોય એવું શક્ય ખરું? ડેફિનેટલી વાસ્તુ દોષ જ અસર કરતો હોય છે. એના બી હું 2 મુખ્ય કારણ ફરી સમજાવીશ કે એક તો આકાર શું છે, એના માધ્યમથી એક ઇફેક્ટ થશે. આપણે પ્લેનેટ્સની જે વાત કરી કે ભાઈ ચલો ગ્રહ દશા પોઝિટિવ છે, નેગેટિવ છે, નંબર્સની જે વાત કરી કે એના માટે સુટેબલ નંબર છે કે કેમ. હવે એક એક્ઝામ્પલ લઈએ કે તમારો જે પ્લોટ છે એ ટ્રાયેંગલ શેપનો છે. બરોબર. તમે અત્યારે ફોકસ કરશો તો ટ્રાયેંગલ વાળા શેપના જે બી કોમ્પ્લેક્સ છે આજની તારીખમાં બી એ સેલ થવામાં બહુ તકલીફ પડી રહી છે. એની અંદર લીગલ મેટર્સ બહુ ડેવલપ થશે, કારણ કે એનું વાસ્તુનો રૂલ્સ છે. ટ્રાયેંગલ શેપની અંદર આ બધા પ્રોબ્લેમ થાય જ. કન્સ્ટ્રક્શન ચાલતું હોય, એક્સિડન્સીસ થવાના, કોઈ એક્સિડન્સીસમાં કદાચ ત્યાં ને ત્યાં લેબરનું કોઈનું ડેથ થવાના ચાન્સીસ, લીગલ મેટર થવાના, આ બધી જ વસ્તુ ત્યાં આગળ શક્ય છે. ડેફિનેટલી શક્ય છે. અને એનો થોડા સમય, કોઈને વહેલું કોઈને લેટ, પણ અસર 100% જોવા મળશે આની. તો આ બધી જ વસ્તુ આના માટે જવાબદાર છે. તો આ પ્રકારની પ્રોપર્ટી જ્યારે કોઈ ડેવલપ કરતું હોય તો પ્રોપર્ટી પરચેસ કર્યાથી ડેવલપ કર્યા સુધીમાં જો યોગ્ય વાસ્તુ પ્રમાણે કામગીરી કરવામાં આવે તો આ બધામાંથી રાહત મળી શકે ખરી? એ પ્રકાર રાહત ડેફિનેટલી મળી શકે, કારણ કે જ્યારે તમે કુદરતના નીતિ નિયમો સાથે કાર્ય કરશો ને ત્યારે તમને સફળ થવાથી કોઈ નહીં રોકી શકે. હું એવું નથી કહેતો કે આ કોઈક મેજિક કરવાનું છે અને તમે રાતોરાત ઉપર આવી જવાનું. આજે ઘણી બધી વખત એવું થાય છે કે જે ઇન્વેસ્ટમેન્ટ તમે બહુ મોટું કરો છો, એની પાછળ મહેનત બહુ કરો છો, ઘણા બધા લેબર્સથી લઈ કે બીજા તમારા જે પાર્ટનર્સ હોય બધા એ એની અંદર ઇન્વોલ્વ હોય છે, પણ તેમ છતાં એનું રિઝલ્ટ નથી મળતું. ત્યારે આ વસ્તુ તમને બહુ જ બેનિફિશિયલ કામ કરે. અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ તમે આજે ઘણા બધાના મારી જોડે બી રિવ્યૂ આવતા હોય છે કે સાઇટ બની છે, રેડી થઈ ગઈ છે, પણ સેલ નથી થતી. અને ક્યાંક ને ક્યાંક લેવલે પાછો વાસ્તુનો ક્વેશ્ચન આવીને જ ઊભો રહે છે. સોલ્વ કે એનું જે વાસ્તુને રેમેડીઝ કરવા પછી એમને યોગ્ય પરિણામ બી મળતા હોય છે. જનરલી વાસ્તુને લઈને ઘણી બધી ક્વેરીઝ હોય છે, ઘણા બધા શોર્ટ વિડીયોઝ પણ સોશિયલ મીડિયા પર એના પર જોવા મળતા હોય છે. તો શું એ વિડીયો પૂરા હોય છે કે કઈ રીતના એ માહિતી મળતી હોય છે એમાં જે આપવામાં આવે છે? અત્યારની જે લાઈફ ચાલી રહી છે દરેકની ડિજિટલ વર્લ્ડ સાથે પૂરેપૂરી જોડાયેલી છે. 70 થી 80% માણસો બધા એવા છે કે જે ઓલમોસ્ટ ફૂલ ડે કે ફૂલ ટાઈમ રીલ્સ પર જ હોય છે. અને હું જોઈ રહ્યો છું કે ન્યુમરો, એસ્ટ્રો, વાસ્તુ, રેકી, ક્રિસ્ટલ્સ, આ બધાની રીલ્સ કદાચ 2 સ્ક્રોલ કરશો ને તો ત્રીજી રીલ્સ આની હશે. આની અંદર મારે દરેકને એક અપડેટ એ આપવી છે કે ટિપ્સ ઘણી બધી આપવામાં આવે છે. એક એક્ઝામ્પલ બી લઈએ, ચલો તમે એક પેનથી કે આ કલરની પેનથી આ નંબર લખશો તો કદાચ તમને ધનની પ્રાપ્તિ થઈ જશે.
હવે આ એક ટિપ્સ છે. ટિપ્સનો મતલબ એવો છે કે તમને એક નુસ્ખો બતાવવામાં આવે છે, પણ જરૂરી નથી કે સફળ થશે કે કેમ. એની પાછળનું રહેલું કારણ એક છે કે એ અધૂરું જ્ઞાન છે. હું ખોટું છે એવું નથી કહેતો, પણ અધૂરું જરૂર છે. કારણ કે દરેક કાર્ય કરવા માટે એનો એક સમય હોય છે. બીજું કે દરેક ફિક્સ નથી હોતું કે આજે તમે જે નંબર લખો છો એ બીજા વ્યક્તિ કે ત્રીજો વ્યક્તિ લખશે તો એને બી સેમ પરિણામ જોવા મળશે. એટલે વ્યક્તિ દીઠ વાસ્તુ અને આ બધી ટિપ્સ કામ કરતી હોય છે. એટલે આ ધ્યાનમાં રાખી અને દરેકે ચાલવું ખૂબ જરૂરી છે. રીલ્સ જોવી એ વસ્તુ સારી છે, પણ એને જ્યારે એક્સપેરિમેન્ટમાં લો ત્યારે આ નીતિ નિયમો ખાસ ધ્યાન રાખવા જરૂરી છે. એટલે પૂર્ણ અભ્યાસ વગરનો એક્સપેરિમેન્ટ કરવો એ જોખમી બની શકે, ખૂબ જ જોખમી છે અને ખૂબ જ કદાચ નુકસાનદાયક બી બની શકે છે. કુલદીપભાઈ, જે પ્રમાણે એક કોમર્શિયલ જે પ્રોપર્ટીઝ ડેવલપ થતી હોય કે રેસિડેન્શિયલ ડેવલપ થતી હોય, તો એમાં જે વાસ્તુ છે તે કેવી રીતના અસર કરતું હોય છે? સાઉથ વેસ્ટની એન્ટ્રી ને બધું જે જોવામાં આવતું હોય છે દરેક જગ્યાએ એપ્લિકેબલ હોય છે? જો આપણે હમણાં જ વાત કરી કે જેમ ટિપ્સ છે, તો ટિપ્સ દરેક માટે અલગ અલગ નીતિ નિયમો કે કાયદા કાનૂન સાથે એનું જોવામાં આવતી હોય છે. સેમ એવી જ વસ્તુ વાસ્તુની અંદર બી લાગુ પડે છે. એક ફરી બીજું એક માન્યતા એટલે મિથ અને ટ્રુથ, એનો ડિફરન્સ સમજાવી દઉં તો એક સાઉથ વેસ્ટની અંદર ઓફિસ રાખવાથી તમારી લાઈફની અંદર ગ્રોથ થાય છે, સ્ટેબલ થાય છે, એવી એક માન્યતા છે. ખોટી છે એવું નથી, વાત સાચી છે 100%. પણ શું દરેક માટે એપ્લિકેબલ થાય છે? એક બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે સાઉથ વેસ્ટની અંદર જો ઓફિસ રાખવાથી જો સ્ટેબલ થવાતું હોત તો કદાચ આજે દરેક વ્યક્તિ સ્ટેબલ થઈ ગયો એની લાઈફમાં. એટલે એવું નથી હોતું. વાસ્તુ દરેકની વ્યક્તિગત અલગ અલગ હોય છે. વેરિયેબલ વાસ્તુ હોય છે. કોન્સ્ટન્ટ વાસ્તુ ક્યારે કામ નથી કરતું હોતું. અચ્છા. એટલે આજે જેનું ફિલ્ડ કેવું છે, રિયલ એસ્ટેટ છે, તો એના માટે ઓફિસ ક્યાં રાખવાથી બેનિફિટ થશે? આજે ડૉક્ટર છે, એમની ફિલ્ડ જુદી છે, તો એમને સાઉથ વેસ્ટ કરતાં કદાચ નોર્થ ઇસ્ટમાં એમનું કેબિન રાખશે તો એમને ગ્રોથ કે બેનિફિટ વધારે જોવા મળશે. એટલે લોયર છે, કોઈ એકાઉન્ટિંગનું કામ કરે છે, એટલે દરેકને અલગ અલગ. અકાઉન્ટિંગ જો કોઈ કામ કરતું હશે તો સાઉથ ઇસ્ટ આઈધર સાઉથ એની એરિયાની અંદર જો એમની પોતાનું કેબિન હશે તો કદાચ એમને ગ્રોથ સારો આવશે. ઇવન અકાઉન્ટિંગમાં એમને બહુ ઇઝીલી થઈ જશે કે વર્કિંગ વે ફાસ્ટ એ ગ્રેબ કરી શકશે બધી વસ્તુને. એટલે આવી રીતે ફિલ્ડ સાથે બી જોડવામાં આવે છે. ખાલી ફિક્સ વાસ્તુ કે મિથ ઉપર જવું નહીં, એ યોગ્ય નથી. તમારો વ્યવસાય શું છે, તમારા ત્યાંની ઓફિસની કન્ડિશન કઈ પ્રકારની છે, એનું લોકેશન કયા પ્રકારનું છે, બધી અસર આની પર થતી હોય છે. વ્યવસાય સાથે સાથે વ્યક્તિગત કે ભાઈ જન્મ તારીખ, આ દરેક વસ્તુના માધ્યમથી પોતાની ઓફિસ કે પોતાનો બેડરૂમ બી, ઘરની અંદર જો વાત કરું તો સાઉથ વેસ્ટમાં બધા બેડરૂમ બી રાખવાની એક માન્યતા છે કે સાઉથ વેસ્ટમાં રાખવાથી ફાયદો થશે. તો આ દરેક વસ્તુ જે છે એ એમની જન્મ તારીખ, એમની ફિલ્ડ સાથે જ સંકળાઈ અને જ કામ કરે છે. એટલે વ્યક્તિગત વાસ્તુ જુદું થતું હોય છે. બધા માટે એક જ વાસ્તુ કામ કરતું હોય છે એવું નથી હોતું. તો જે પ્રકારે આપ પણ હવે આગામી સમયમાં જો કોઈ પ્રોપર્ટી પરચેસ કરવા માંગતા હો કે વાસ્તુ આપના જે રહેઠાણનો વિસ્તાર છે કે કોઈ નવું ઘર કે મકાન પરચેસ કરવા માંગતા હો, તો તેમાં જો વાસ્તુની સર્વિસીસ આપને જોઈતી હોય તો ઓથેન્ટિક સર્ટિફાઈડ સર્વિસીસ યુનિવર્સલ વાસ્તુ આણંદમાં જે આવેલું છે તે આપી રહ્યું છે. આખા વિશ્વમાં 7 જેટલા દેશોમાં તેમની બ્રાન્ચીસ છે અને તે લોકો અહીંયાથી ડોર સ્ટેપ સર્વિસીસ આપી રહ્યા છે. તો આપને પણ જો આ પ્રકારના કોઈ પણ ક્વેરીઝ હોય કે તેને લઈને કોઈ કન્ફ્યુઝન હોય તો આપ તેમનો સંપર્ક કરી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ અમે સ્ક્રીન પર આપેલી છે. અને કુલદીપભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ વિસ્તારથી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ફરી મળીશું આ પ્રકારના વાસ્તુના નવા કોઈ મુદ્દાઓ સાથે. અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો આપની કોઈ ક્વેરીઝ હોય તો. ફરી મળીએ છીએ, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.